સ્માર્ટ મીટર તો હવે હદ કરી નાખી છે। લોકોનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર અને ચીટર મીટર છે। વડોદરા શહેરમાં થોડા સમય પૂર્વે એક વીજ ગ્રાહકને 9.24 લાખ રૂપિયાનું બિલ બાકી હોવાના કિસ્સાએ ચકચાર જગાવી છે। જે બાદ જેતલપુર વિસ્તારમાં રહેતા વીજ ગ્રાહકનું બિલ 13.45 લાખ રૂપિયા બાકી હોવાનો મોબાઈલ પર મેસેજ મળતા એમજીવીસીએલની સ્માર્ટ મીટરની પોલ ઉઘાડી પડી છે। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એમજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા નવા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે આજે પણ યથાવત જોવા મળ્યો હતો। લોકોના વિરોધ બાદ સરકારે હાલ સ્માર્ટ મીટર લગાવવા ઉપર બ્રેક તો મારી દીધી છે, પરંતુ જે લોકોના ઘરોમાં સ્માર્ટ મીટર લાગ્યા છે તેવા લોકોને પડદા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। દર 2-3 દિવસે રિચાર્જ પૂરું થઈ જતું હોવાનું લોકો કહી રહ્યા છે। તેની સરખામણીએ આ સ્માર્ટ મીટરના કારણે બમણું બિલ આવવા લાગ્યું છે અને અમે અરજી કરીને થાકી ગયા છે, છતાં પણ અમારે ઘરે લાગેલા સ્માર્ટ મીટર બદલવામાં આવતા નથી। અમારી માંગણી છે કે અમને અમારા જૂના મીટર પાછા આપો। मैं रहते अग्रवाल गेस्ट हाउस के पीछे और बिल हमारा 13,45,000 आयला, तो हमको इससे टेंशन आ गया। मेरा लड़का रोज जीबी पे धक्के खाता था तो कम नहीं होता था। आज सब आए तो मीडिया वाले ने सब न्यूज़ के लिए तो आज कम हुआ है। तो हमको तो स्मार्ट मीटर चाहिए ही नहीं, हमको हमारा जूना मीटर चाहिए। हमको चाहिए ही नहीं ने, हम तो ना ही बोलते, हमको तो हमारा जूना, हमारा 2500-2600 ऐसा लाइट बिल आता था 2 महीने का, और ये 13,45,000 लगा दिया तो हम कहाँ से लावे। हम गरीब इंसान है, मेरा लड़का एक कमाने वाला, इसकी 4 लड़कियां है, हम बुढ़ा बुढ़ी को संभालता है, फिर हम वो कहाँ से भरेगा इतना सारा। पलंग पे बैठे ले। मेरा नाम मदीना बीवी पठान।